જય મુરલીધર કે ઇતિહાસમાં જ્યારે જ્યારે ચારણોને આયરુના માથાની જરૂર પડેલી ત્યારે ત્યારે આયરુએ માથા દીધેલા, ત્યારે ત્યારે તેમની જીભાન ઉપર આયરુએ માથા દીધેલા. તેમની જ આ એક ઘટના કે હેગ્રહના નથુ આપા લીલા ચારણ જામનગરની કચેરીમાં બેઠા છે. એક બાજુ જામ સાહેબ પણ બેઠેલા છે અને એક બાજુ જેતપુર દરબાર સાહેબ મહેમાન થયેલા એટલે એ પણ બેઠા છે અને કહુંબા લેવાય છે ધીરે ધીરે. અને વાત ઉપર વાત એવી નીકળે કે પેલાના જે મહાપુરુષો, પેલાના જે આયરો હતા એ હતા જે માથા દઈ દેતા, કવિરાજની જુબાન ઉપર માથા દઈ દેતા, પણ એ હવે ના નીકળે. હવે એ કવિરાજની કોઈ એવી જીભાન પણ નથી અને હવે કોઈ એવો મહાપુરુષ કે હવે કોઈ એવો આયર પણ નથી કે માથા દઈ દઈએ. ત્યારે ભેગા ભેગ ચાપરાજવાળાની પણ યાદી થઈ કે ચાપરાજવાળો તેમનું મૃત્યુ થઈ ગયું તે પછી પણ ચારણને ઘોડી દેવા માટે આવે છે. એટલે તેમનો જામ સાહેબે સાર પુરાવ્યો કે હા દરબાર સાહેબ પેલા જે થઈ ગયા એ થઈ ગયા, હવે કોઈ મહાપુરુષ કે હવે કોઈ આયર એવો માથા દે એવો છે નહીં. ત્યારે નથુ આપા લીલા ચારણ કહે છે કે નો હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા, અહીંયા કોક કોક તો મહાપુરુષ, કોક કોક તો આયર હજી એવો નીકળે. ત્યારે જામ સાહેબ કહે છે કે ના હવે કોઈ ના નીકળે ને કોઈ હોય તો લઈ આવો. તો ત્યારે કવિરાજ કહે છે કે હવે હું લઈ આવું 8 દિવસમાં, ત્યાર પછી જ હું કચેરીમાં આવું, તાલગણ આવું જ નહીં. અને જો 8 દિવસમાં કોઈ મને ના મળે આયર કે કોઈ મહાપુરુષ તો હું મારું માથું શિવને અર્પણ કરી દઉં, કમળ પૂજા ચડાવી દઉં. અને જેતપુર દરબાર સાહેબને પણ કહે છે કે જેતપુર દરબાર સાહેબ તમને પણ માતાજીના સમશે કે જ્યારે 8 દિવસ પછી આયરને માથું લઈને આવું કે આયરને લઈને આવું ત્યારે તમારે પણ આવવાનું રહેશે. તો ધીરે ધીરે ચારણ નીકળે છે કચેરીમાંથી અને ધીરે ધીરે હાલારની ધરતીમાં નીકળી અને બારાડીની ધરતીમાં પૂગે છે. વિંજલપર ગામ રામ ગાગિયા કરીને એક આયર તેમને ત્યાં વારું લે છે, તેમને ત્યાં ઘરે જાય છે, મહેમાન ગતિ કરે છે. અને ચારણને કોઈ પાણી દેવા જાય તો ચારણ પાણી પીએ નહીં, ચારણને કોઈ કહુંબા દેવા જાય તો ચારણ કહુંબા પીએ નહીં. એટલે રામ ગાગિયા કહે કે હું કે કવિરાજ કેમ આમ કરો છો, કેમ પાણી નથી પીતા, કેમ કહુંબા નથી પીતા? ત્યારે કવિરાજ કહે છે કે મામા પાણી પાવાની તેવડ હોય ને તો પાણી પીવરાવાય. એટલે રામ ગાગિયા એમ કહે છે કે કેમ કવિરાજ આમ બોલો છો? જામનગરની કચેરીમાં હોડ બકીને આવ્યો છું કે માથું દેવો આયર ગોતીને લાવું. અને જામ સાહેબ એમ કહે છે કે હવે કોઈ માથું દેવો આયર ના મળે અને એવો મહાપુરુષ પણ હવે ના મળે. એ જમાનો હતો એ હતો, એ પેલાના કવિરાજ પણ એવા હતા કે માથું લઈ આવતા, આયરને લઈ આવતા, પણ હવે કોઈ એવો આયર ના જડે. ત્યારે રામ ગાગિયા કહે છે અરે કવિરાજ એમાં શું મૂંઝાણા, અરે માથું તો મારું છે, મારે ક્યાં ઉછીનું લેવું છે, અરે એમાં શું મૂંઝાણા, લ્યો તમે કહુંબા લ્યો, તમે પાણી પીઓ. ત્યારે તેમની ઘરે કોઠા વિહોતરીના વજસી વીરા ગોજિયા કરીને એક મહેમાન હતા. તેમને રામ ગાગિયા કહે છે કે મહેમાન તમે અહીંયા રહ્યો, હવે મારે તો જામનગર કચેરીમાં જવાનું છે કવિરાજ ભેગું માથું દેવા, એટલે તમે અહીંયા રહ્યો. ત્યારે વજસી વીરા ગોજિયા એમ કહે છે કે મારે પણ આવવું. ત્યારે રામ ગાગિયા કહે છે કે ત્યાં તમારે શું કામ છે, અહીંયા તો માથું દેવાની વાત છે. ત્યારે વજસી વીરા ગોજિયા મહેમાન થયેલા એ પણ કહે છે આયર માથું દે એ વાત તો સાચી, પણ આયરને ત્યાં મહેમાન થયા હોય ને એ પણ માથું આપે એ મારે જામ સાહેબને કહેવું છે. અને ધીરે ધીરે એ ત્રણેય જણા નીકળે છે ગામની બહાર. ત્યાં ધીરે ધીરે ગામની બહાર વાત પૂગી કે આવી રીતના જામ સાહેબની કચેરીમાં માથું દેવાનું છે. એટલે ધીરે ધીરે 5 આયર થયા, પછી ધીરે ધીરે 5 થયા, પછી એવી રીતના એમ કીધું કે 21 હારા, પછી વાત વધતી ગઈ 21 હારા, પછી ધીરે ધીરે 51 હારા, 101 હારા, ધીરે ધીરે વધતા જાય. જેમ જેમ હાલારની ધરતીમાં પાછા આવે છે તેમ તેમ આયરું વધતા આવે છે. જેમ જેમ બારાડીની ધરતીમાંથી હાલારની ધરતીમાં આવે છે એમ તેમ આયરોની સંખ્યા વધતી આવે છે.
અને કચેરીમાં પૂગતા પૂગતા 250 આયરું થઈ ગયા હતા માથા દેવા તૈયાર, અને કચેરીમાં પૂગે છે અને ફરાક 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 મુસળિયું થતી આવે છે. ઈ પાઘડિયું, ઈ આંગળિયું, ઈ સોરણા, ઈ કાઠકરા રાવલના સરળ 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 થતા આવે છે. અને 250 આયરુને આવવાથી કચેરી ધ્રુજતી આવે છે. આગળ ચારણ પરોઠના પલા છૂટતા આવે છે. ઓ ભાઈ, અને પાછળ વજસી વીરા ગોજિયા, રામ ગાગિયા, અને તેમની પાછળ 250 આયરું હાલ્યા આવે છે. અરે વાયે ફરકે મૂસળિયું અને રૈયડ જબુકે દંત, જોઈ લો પટોળા વાળ્યું, આ તો લોબડિયારીનો પંથ. હો ભાઈ, જેમ ચારણે જેતપુર દરબાર સાહેબને કીધેલું કે 8 દી પછી હું આયરુને લઈને આવું, એટલે જેતપુર દરબાર સાહેબ પણ આવેલા. એટલે આ બધાને જોઈને ચારણને કહે છે, આ બધા શું કરવા આવેલા? એટલે માથા દેવા આવેલા. ત્યારે જેતપુર દરબાર સાહેબ અને જામ સાહેબ કહે છે કે એટલા બધા? તો કે હા. ત્યારે જેતપુર દરબાર સાહેબને કવિરાજ કહે છે કે જોઈ લ્યો દરબાર સાહેબ, જોઈ લ્યો જામ સાહેબ, તમે એકનું કહેતા હતા ને, 250 આયરુને લઈને આવ્યો માથા દેવા, તમે જ્યાં કયો ત્યાં માથું દેવા તૈયાર છે. અને પછી જેતપુર દરબાર સાહેબ અને જામ સાહેબ કહે છે, અરે ના ના કવિરાજ, આવા આયરુના માથા લેવાય? આવા આયરુના માથા લઈ તો ધરતી દાતાર વગરની થઈ જાય. અને બધાને એક પછી એક આયરને જેતપુર દરબાર સાહેબ અને જામ સાહેબ ભેટે છે. અને જામ સાહેબ કહે છે કે આ તો મારે જોવું તું કવિરાજ, કે હાલની તકમાં આ યુગમાં પણ મારી ધરતી પર કોઈ હવે મહાપુરુષો રહ્યા કે નથી રહ્યા? હવે કોઈ એવા માથા દે એવા આયર રહ્યા કે નથી રહ્યા? જો મિત્રો આ લોકવાર્તા ઉપરથી તમને કંઈ પણ જાણવા મળ્યું હોય, કંઈ પણ મજા આવેલી હોય, તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. કારણ કે આવા દાતાર અને આવા ચારણ હજી પણ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે.